શું આપણે આપણા બાળકોનું બાળપણ તો નથી છીનવી રહ્યા ને? ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય કે શું આવું થતું હોય છે? હા, એક નાનકડો પરિવાર હતો જેમાં બાળક અને તેના માતા પિતા રહેતા હતા. તે બાળક ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. તેના મમ્મી પપ્પા હંમેશા કહેતા કે ક્લાસમાં તારે ફર્સ્ટ જ આવવાનું છે. સવારથી સાંજ સુધી તે બાળકનું જીવન એક ટાઈમ ટેબલ બની ગયું હતું. સ્કૂલ, ટ્યુશન અને તેનું હોમવર્ક, આ બધાની વચ્ચે રમવાનો સમય લગભગ નહોતો. એક દિવસ તે બાળક પોતાના ઘરની બારી પાસે બેસીને વાંચન કરતો હતો. બહાર બાળકો રમતા હતા, હસતા હતા અને દોડતા હતા. તે બાળકના મનમાં પણ ઈચ્છા થઈ, હું પણ રમું. તે રમવા માટે ઊભો થાય છે. ત્યાં જ પાછળથી અવાજ આવ્યો, બેટા એક્ઝામ છે કાલે, વાંચવા બેસ. તે બાળક શાંતિથી પાછો વળી ગયો. તેના હાથમાં એક પુસ્તક હતું, પણ આંખોમાં સ્વપ્ન હતું, રમવાનું, હસવાનું અને બસ એક બાળક બનવાનું. રાત્રે સૂતા પહેલા બાળકે ધીમેથી તેની મમ્મીને પૂછ્યું કે મમ્મી, હું ક્યારે રમી શકું? તેની મમ્મી તેની સામું જોઈ અને થોડું અટકી. તેણે પહેલીવાર બાળકની આંખમાં આંસુ જોયા, જ્યાં થાક હતો, દબાણ હતું અને એક ખાલીપો. એ દિવસે તેના મમ્મી પપ્પાને સમજાયું કે તેઓ બાળકને સફળ તો બનાવતા હતા, પણ કદાચ તેનું બાળપણ છીનવી રહ્યા હતા. આ જોઈને નથી લાગતું કે અત્યારની પરિસ્થિતિ અને આપણા સૌની અપેક્ષા જ આ પ્રશ્નોનું નિર્માણ કરી શકે? કારણ કે અત્યારે આપણે ઘણા બધા બાળકોમાં જોઈ શકીએ છીએ કે બાળકોનો અત્યારનો સમય તો રમતગમત અને અભ્યાસનો હોય છે, પણ અભ્યાસમાં અરુચિ જોવા મળે છે, વાંચનમાં એકાગ્રતાનો અભાવ અને સાથે સાથે પરીક્ષાનો ભય પણ રહે છે. અત્યારે બાળકો પોતાના કામમાં નિરુત્સાહી અને મોબાઈલ પ્રત્યેના લગાવના કારણે માતા પિતા, પરિવાર અને મિત્રો સાથે લાગણીનો અભાવ જોવા મળે છે. ટેકનોલોજી, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના યુગમાં અત્યારે બાળકો પોતાની ઉંમરથી વધારે વિચારે છે અને તે પોતાના પર જ એપ્લાય કરે છે, જેથી બાળકોમાં ઓવર થિંકિંગ અને ઓવર કોન્ફિડન્સ જોવા મળે છે. તેથી બાળકોનો સ્વભાવ ચીડિયો અને નાની નાની બાબતોમાં પણ બાળકો ગુસ્સે થતો જોવા મળે છે. માતા પિતા કે પરિવારના સભ્યો તરફથી જીવન ઘડતરરૂપી જો કોઈ સૂચન આપે તો તે ગમતું પણ નથી અને સહન પણ નથી થતું. સાથે સાથે ફાસ્ટફૂડ અને અનિયમિત દિનચર્યાના કારણે બાળકોમાં વધારે વીકનેસ અને ઇમ્યુનિટીનો અભાવ જોવા મળે છે. આ બધાનું કારણ શું હોઈ શકે તે તમને ખબર છે? તો આ પરિસ્થિતિ નિર્માણના 4 મૂળભૂત પહેલું હોઈ શકે, જેમાં ખરેખર બાળપણ એટલે શું, અત્યારનું બાળપણ કેવું છે, તેમના માટે કઈ કઈ પરિસ્થિતિઓ જવાબદાર હોઈ શકે અને અત્યારના સમય પ્રમાણે આ બધાનો ઉકેલ શું હોઈ શકે. તો જોઈએ ખરેખર બાળપણ એટલે શું. તો ચાલો આપણે સૌ વિચારીએ કે બાળપણ કેવું હોય. 1 મિનિટ વિચારો કે આપણા સૌનું બાળપણ કેવું હતું. ભારતીય સંસ્કૃતિની પરંપરા, વેદ, ઉપનિષદ અને શાસ્ત્રો પ્રમાણે બાળપણ એટલે સૌથી નિર્દોષ, નિર્ભય અને ખુશીઓથી ભરેલો સમય, જેમાં કોઈ ચિંતા અને જવાબદારી ન હોય. તેથી આપણે સૌ દિલ ખોલી અને આપણું બાળપણ માણી શકતા હતા. આપણે સૌ અભ્યાસ માટે શાળાએ તો જતા, પણ તે અભ્યાસમાં કોઈ ટેન્શન કે હરીફાઈ નહોતી. અભ્યાસની સાથે જુદી જુદી રમતો મિત્રો સાથે રમતા અને આનંદ માણતા. આ રમતો કેવી હતી જરા વિચારો. ગલી દંડા, પકડમપટ્ટી અને લખોટી જેવી અનેક રમતો મિત્રો સાથે રમી અને આનંદ કરતા. હા, પેલો નદીમાં નાવાની અને ઝાડ પર ચડી અને રમવાની મજા તો કંઈક જુદી હતી. અને હા, લંગડી, દોરડા કૂદ અને પાચિકાની રમત તો કેમ ભૂલાય. જ્યારે ચોમાસું આવતું ત્યારે આપણે કાગળમાંથી બનાવેલી હોડીથી રમતા, યાદ છે ને? ત્યારે પ્લાસ્ટિકના રમકડા ક્યાં હતા? આપણે માટીમાંથી રમકડા બનાવતા અને રમતા અને દરેક તહેવારો પણ ઉજવતા, જેમાં જન્માષ્ટમીમાં મટકી ફોડ, અમાસના મેળાની મજા, નવરાત્રિએ ગામના ચોરે અને શેરીમાં ગરબા રમવાની મજા, દિવાળીએ ફટાકડા ફોડતા અને બેસતા વર્ષના દિવસે વડીલોને પગે લાગી પરિવાર અને મિત્રોના ઘરે જઈ અને મોં મીઠું કરતા. ઉત્તરાયણે જાતે
કાગળ અને પેલા ગુંદ તરીકે લોટથી બનાવેલી પતંગો ઉડાડતા, હોળીની રમતો રમતા, રામનવમીએ પંજરી અને હનુમાન જયંતીએ બટુક ભોજનની મજા લેતા. અને પેલા વડના ટેટા, રાવણા, ટીમરું, માંડવી, ઘઉંનો પોક, શેરડી, બોર અને ચીકુ ખાવાની મજા તો કેમ ભૂલાય. ત્યારે બાળકો પાસે સાયકલો નહોતી, પરંતુ પેલા નીકળી ગયેલા બેરિંગથી બનાવેલી ગાડી હાંકતા. થોડા મોટા થઈએ એટલે પેલી મોટી સાયકલમાં વચ્ચે પગ નાખી અને સાયકલ ચલાવતા. રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ પ્રભાત ફેરી કરી, નાટકો અને નૃત્યમાં ભાગ લઈ અને બિસ્કિટ અને પતાસા ખાતા તે યાદ છે ને. દરરોજ સાંજે દાદા દાદી સાથે મંદિરે જતા, ત્યાં આરતી, સ્તુતિ, પ્રાર્થના કરતા અને પેલું નગારું કેવું વગાડતા. ત્યારે અત્યારની જેમ ટ્યુશન અને અધર એક્ટિવિટીના ક્લાસ નહોતા, છતાં અનેક નવી નવી વસ્તુઓ શોધતા અને તેમાંથી જીવનના પાઠ શીખતા. ઘરનું વાતાવરણ જ એવું હોય કે જ્યાં પ્રેમ, સંસ્કાર અને મર્યાદામાં રહી ઘરના દરેક સભ્યો સવારે શિરામણી, બપોરે ભોજન, 4 વાગે રોંઢો કહેતા નાસ્તો અને સાંજે સુખ દુઃખની વાતો કરતા કરતા વાળું કરતા. જેથી ઘરમાં અને બહાર પરિવાર અને મિત્રો સાથે આત્મીયતા કેળવતા. એટલે જ તો કહેવામાં આવતું કે જિંદગીનો સૌથી અમૂલ્ય સમય એટલે બાળપણ. પરંતુ અત્યારનું બાળપણ કેવું છે? અત્યારે ખરેખર બાળકોને નિહાળો તો એવું લાગે બહારથી ઉત્સાહી અને સ્માર્ટ, પણ અંદરથી તમને એમ થાય કે આવું કેમ? તો બાળકો પાસે સુવિધાઓ અનેક છે. કઈ સુવિધા નથી? અનેક પ્રકારની સુવિધાઓ છે. અત્યારે આખી દુનિયા બાળકોની મુઠ્ઠીમાં છે, છતાં બાળકોનો આનંદ છીનવાઈ રહ્યો છે. અત્યારે બાળકો વજનદાર બેગ લઈ અને સ્કૂલે જાય, ત્યાં એક પછી એક લેક્ચર લેવાય, તેમાં આવડે ન આવડે છતાં અઘરા લાગતા વિષય રસ વગર ભણે છે. હોમવર્ક ન કર્યું હોય કે પરીક્ષામાં ઓછા માર્ક આવે તો પોતે જાણે કોઈ મોટો ગુનો કર્યો હોય તેવો અહેસાસ અનુભવે છે. અરે, સ્કૂલેથી થાકીને આવેલું બાળક આરામ કરે કે ના કરે, ત્યાં પાછા અધર એક્ટિવિટી કે ટ્યુશનમાં મોકલી દે. ઘરે આવી પાછા હોમવર્ક અને પરીક્ષાની તૈયારી કરે. આટલી નાની ઉંમરમાં ખરેખર બાળકો 10 થી 12 કલાક પોતાનું વર્ક કરે. આમાં રમવા જવાનો સમય ક્યાં અને રમે પણ ક્યાં? કારણ કે અત્યારે મેદાન તો ક્યાંય છે નહીં. પેલા મિત્રો સાથે મેદાનમાં રમાતી રમતો ક્યાં? અત્યારે તો બાળકો 4 દિવાલની વચ્ચે બંધાઈ જાય છે. બાળકો મેદાનમાં દોડવાની જગ્યાએ તો હવે સ્ક્રીન પર દોડે છે. હવે માટીના રમકડા તો નથી, પ્લાસ્ટિકના છે, પણ રમવાનો સમય પણ નથી. આ બધી પરિસ્થિતિ વચ્ચે બાળકો પોતાની ઉંમરના મિત્રો સાથે મેદાનમાં રમાતી રમતો તો સાવ વિસરાઈ ગઈ અને હવે ઓનલાઈન ગેમ આવી ગઈ. તેથી બાળકોમાં વધારે વીકનેસ જોવા મળે અને ઇમ્યુનિટીના અભાવે વાતાવરણમાં થોડો ફેરફાર થાય તો પણ બાળકો બીમાર પડી જાય છે. માતા પિતા અને પરિવારના સભ્યો તો મોબાઈલમાં બંધાયેલા છે. આ બધાની વચ્ચે માતા પિતા અને પરિવારનો પ્રેમ બાળકો ગોતે છે, પણ તેને મળતો હોતો નથી. તેથી બાળકોને મોબાઈલમાં જ આ બધું હોય તેવું લાગે છે. આજે ટૂંકા થતા જતા પરિવારમાં બાળકો માટે સમય ક્યાં? અરે, બાળકો કોઈ પ્રશ્ન કરે તો સાંભળવાનો સમય પણ નથી. તેથી આપણને એમ થાય કે બાળકોમાં સહન શક્તિ નથી, તે આપણું કાંઈ સાંભળતા નથી. તેમાં માન અને મર્યાદા ઘટતી જતી હોય તેવું લાગે છે. આજે બાળકોમાં ભણતર છે, પણ ગણતર ક્યાં? કારણ કે આજે બાળકો ટકાવારીની જાળમાં ફસાઈ જાય અને મોબાઈલમાં ગૂંચવાઈ જાય છે. આ સમયમાં બાળકો વધારે અનુકરણ કરતા હોય છે. તેથી ફેશન અને ફાસ્ટફૂડ તરફ દોડે છે. અત્યારે બાળકો વધારે ટેન્શન અને હરીફાઈનો સામનો કરે છે. તેથી બાળકો પાસે બધું જ છે, પણ તેનું સાચું બાળપણ નથી. તો તેમના માટે કઈ પરિસ્થિતિઓ જવાબદાર હોઈ શકે? આપણે સૌએ ભેગા મળીને આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું હોય એવું નથી લાગતું? માતા પિતાની પોતાના બાળકોને હર કોઈ ફિલ્ડમાં ટોપ પર જોવાની ઓવર અપેક્ષા, બીજાના બાળકોથી પોતાનું બાળક પાછળ રહી જશે તે ડરના લીધે પોતાના બાળકોને બધું જ શીખવાડી દેવાની આંધળી ઘેલસા, પોતાના બાળકોને
સારા ડોક્ટર, એન્જિનિયર, વકીલ કે સારા બિઝનેસમેન બનાવવા તે સારી વાત છે, પરંતુ ફોર્સફુલી અભ્યાસ તે બાળકોને ડિપ્રેશન તરફ લઈ જાય છે. પછી તે ડિપ્રેશન ઓવર થિંકિંગ અને ઓવર કોન્ફિડન્સમાં રૂપાંતરિત થાય છે. તેથી બાળકો અનેક પ્રશ્નોમાં ગૂંચવાઈ જાય છે અને પોતે નક્કી નથી કરી શકતા કે તેમના માટે કેરિયરનો કયો ઓપ્શન સારો હોઈ શકે. આજે બાળકોને સ્કૂલની સાથે વધારે સારા માર્ક્સ લેવા માટે ટ્યુશન અને અધર એક્ટિવિટીના ક્લાસનું ભારણ છે. આપણી સૌથી વ્યસ્ત જીવનશૈલીમાં બાળકો આપણે પાસે આવે તો તે બાળકો આપણા કામમાં કોઈ અવરોધ ન કરે, તેથી બાળકોના હાથમાં આપણે મોબાઈલ આપવાની મૂર્ખામી કરીએ છીએ. તેથી બાળકો સતત મોબાઈલની સ્ક્રીનમાં બંધાયેલા રહે છે. માતા પિતા અને પરિવારના સભ્યો સતત પોતાના કામમાં વ્યસ્ત છે, બાળકોને સમય આપતા નથી. તેથી બાળકો પોતાની ઉંમરના મિત્રો મોબાઈલમાં ગોતે છે અને પછી આપણને ભવિષ્યમાં પસ્તાવો થાય છે. આજે ટેકનોલોજીના યુગમાં બાળક પાસે મોબાઈલ, ટેબ્લેટ, ટીવી, સોશિયલ મીડિયા બધું જ છે, પરંતુ તેનો વિવેકપૂર્ણક ઉપયોગ નથી. તેથી તેના બાળ માનસ ઉપર અલગ જ અસર જોવા મળે છે. આજે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ થાય તેવી રમતોનો અભાવ છે. આપણને એમ થાય કે બાળકોને બધી જ સુવિધા આપી દેવાથી તેનું ઘડતર થઈ જશે, તો તે આપણી સૌથી મોટી ભૂલ છે. અત્યારની જીવન સ્ટાઇલને પહોંચી વળવા મથતા માતા પિતા અંતે પોતાના બાળકોમાં ઘણું બધું ખોઈ બેસે છે. તો ચાલો જોઈએ અત્યારના સમય પ્રમાણે આ બધાનો ઉકેલ શું હોઈ શકે. સૌથી પહેલા તો માતા પિતાની અપેક્ષા પોતાના બાળકોને ઓળખવાની હોવી જોઈએ. બાળકોને સમજો, તેની સાથે વાતચીત કરો. તેને અભ્યાસ અથવા બીજા કોઈ પ્રશ્ન હોય તો તેના જીવનનું ઘડતર થાય તે રીતે તેનો ઉકેલ આપો. બાળકોને સુવિધાઓ જરૂરી છે, પરંતુ તેની સાથે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તે પણ શીખવાડવું જોઈએ. આપણા બાળકને કઈ ક્રિએટિવિટીમાં રસ છે તે જાણી અને તે જ ક્રિએટિવિટીમાં આગળ વધારવા જોઈએ. અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં માર્ક્સ અને પર્સન્ટેજની દોડમાંથી આપણા બાળકોને બહાર લાવવા જોઈએ અને સ્કિલ બેઝ એજ્યુકેશન આપવું જોઈએ. અભ્યાસ કે જીવનલક્ષી પ્રવૃત્તિમાં આપણા બાળકો નબળા છે, ન કરી શકે, તેનાથી ના થાય તેવું આપણે કહેવાની કે માનવાની જરૂર નથી. અભ્યાસ તે જીવનનો એક અમૂલ્ય સ્ત્રોત છે, પરંતુ તે અભ્યાસ તે બાળકને ડિપ્રેશન તરફ આગળ ન લઈ જવા જોઈએ. બાળકોને ભણતરની સાથે ગણતરના પાઠ ભણાવવા જોઈએ. એવું કહેવાય છે કે સાંભળેલું સંભળાવવામાં કામ લાગે, પરંતુ સમજેલું જીવન જીવવામાં કામ લાગે. ઓનલાઈન ગેમની જગ્યાએ બાળકો પોતાના મિત્રો સાથે મેદાનમાં રમી શકે, આનંદ માણી શકે તેવું આયોજન કરવું જોઈએ. દુનિયા ભલે ફાસ્ટફૂડ તરફ આગળ વધી રહી છે, પરંતુ આપણે તો આપણા જ ઘરનું શુદ્ધ અને સાત્વિક બનાવેલું ભોજન જમાડવું જોઈએ. અત્યારે માતા પિતા અને પરિવારે પોતાના બાળકોમાં માન, મર્યાદા અને સંસ્કારોનું સિંચન થાય તે માટે સમય આપવો જોઈએ અને તેના સારા મિત્રો બનવું જોઈએ. દરેક તહેવારોનું મહત્વ સમજાવી અને ઉજવવા જોઈએ અને તેની સાથે દરરોજ સાંજે ઘરમાં માતા પિતાએ પ્રાર્થના કરવી જોઈએ અને બાળકો પાસે કરાવવી જોઈએ. આપણે આપણા બાળકોને ઓળખી તેની રુચિ અને આવડત પ્રમાણે તે બાળકોનો ગોલ નક્કી કરવો જોઈએ. જ્યારે જરૂર પડે ત્યારે બાળકોનો વાસો થપથપાવી અને એને બિરદાવવા જોઈએ. ક્યારેક તેના માથા પર પ્રેમનો હાથ મૂકી અને આશ્વાસન આપવું જોઈએ. તો ચાલો આપણે સૌ ભેગા મળી તે બાળકોના જીવન ઘડતર માટે અને તે બાળકો પોતાનું સાચું બાળપણ માણી શકે તે માટે આયોજન કરીએ.